અમે ગુડ મોર્નિંગ હાય ગાઈઝ જો હવે અમે લોકો પાછા ઘરે જઈ રહ્યા છે અમારે અહીંયા રોકાવાનું પતી ગયું હવે પાછા ઘરે જો હવે આગળ અમે લોકો ચા નાસ્તો કરીશું એ તમને અમે બતાવીશું હવે અમે નીચે ઉતરીએ છીએ હા અમે રૂમ રાખ્યો તો એ ઉપર આ ગાર્ડન છે હિચકો હવે અમે જઈ રહ્યા છીએ હવે ફરી ક્યારે આવવા મળે લેકિન એક સેકન્ડ જો અમે હવે હોલ્ડ કર્યો છે મમ્મી પપ્પા ઊભા છે હવે પાછા રિટર્ન ઘરે જઈ રહ્યા છે આ મમ્મી પપ્પા ચા પીએ છે હું થમ્સ અપ પીશ નીકળી ગયા છે અડધે રસ્તે આવ્યા અમને ભૂખ લાગી છે એટલે હવે અમે લોકો હોટલ પર જમવા ઉભા રહ્યા છે क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જો પનીરનું શાક છે આ ચીઝ પનીર મસાલા રોટલી ડુંગળી અને છાશ ચલો બધા મેં લોકોએ જમી લીધું છે મુખવાસ બી ખાઈ લીધો જઈએ છે પાછા ઘરે ગાડીમાં ચલો જો અમે લોકો અમદાવાદ ફાઇનલી અમદાવાદ સુધી પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ પર અંદર જઈએ છે અમદાવાદ એરપોર્ટના રોડ પર હું તમને આગળ બતાવીશ કે હું તમને લોકોને શું બતાવવા માંગુ છું એ જોજો તમે અમદાવાદ એવું પ્લેન ક્રેશ થયું હતું એ બિલ્ડિંગ છે જો આની જે હાલત છે એરપોર્ટ વાળો છે રસ્તો આનાની અંદરથી એરપોર્ટમાં જઈ શકાય આ બાજુ બી જવાય આમ બી જવાય અમે અહીંયાથી જઈ રહ્યા છે જો આ બધાને લેવા મૂકવા આવે એના માટેનું અમે તમને બતાવીશું જો પ્લેન દેખાશે તો પ્લેન પણ બતાવીશું અમદાવાદ એરપોર્ટ ફર્સ્ટ ટાઈમ વિઝિટ આ એરપોર્ટમાં અંદર જવા માટેનું છે જુઓ ચાલો જોઈ લો બધા આ એરપોર્ટનો બહારનો નજારો છે અંદર અમે નહીં જઈ શકીએ આર્મી મેન જોઈ લો આર્મી વાળાનું જોઈ લો અમદાવાદ અમે લોકો ઘરે પહોંચી ગયા છે મારા મમ્મીના વડોદરા મમ્મી હવે ચા મૂકે છે હે ને મમ્મી ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે ચા મૂકીએ જો ચા મૂકે છે મમ્મી અને મારો ભાઈ બી આવી ગયો છે નોકરીથી મોટો अभी आया हम थक चुके हैं ये चाय बन गई પણ જાણી તો છે रहन भाई मम्मी चाय बनाए था ચલો હવે આજે અમે બહુ થાકી ગયા છે કાલે મળીએ બીજા બ્લોગમાં ગુડ નાઇટ જય અંબે સ્વીટ ડ્રીમ